અને અમદાવાદના સોલા વિસ્તારમાંથી દૂધની ચોરી કરવામાં આવી. ગોતાની વિક્ટરી સનરાઇઝ ફ્લેટની શોપમાંથી દૂધની ચોરી કરવામાં આવી. શિવશક્તિ મિલ્ક પેલેસમાંથી આ ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 2 દુકાનમાંથી 10 કેરેટ દૂધની ચોરી થઈ છે. સોલા પોલીસે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. અમદાવાદ વિસ્તારની આ ઘટના. સોલા વિસ્તારમાં દૂધની ચોરી. 10 જેટલા ટેન્ક લેવામાં આવ્યા. કેરેટ દૂધની ચોરી કરવામાં આવી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા અનિતા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. અનિતા, સોલા વિસ્તારમાં દૂધની ચોરી કરવામાં આવી. શું વધુ વિગતો? જે ખાસ તો સોલા વિસ્તારમાં દૂધની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં ચોર જે દૂધ રાખ્યું હતું પોતાના દુકાનની પાસે, ત્યાં ચોરી કરતા સીસીટીવીમાં પણ કેચ થયો છે. આ ઘટના ગોતાના વિક્ટરી સનરાઇઝ ફ્લેટની છે, જ્યાં શિવશક્તિ મિલ્ક પેલેસ જે આવેલી છે દૂધનું, ત્યાં ચોરી કરવામાં આવી છે. જે સ્લોપ હોમ પાસે આ દ્વારકાધીશ જે ડેરી જે આવેલી છે, ત્યાં દૂધના જે કેરેટ જે છે તે મૂકવામાં આવ્યા હતા. એ 2 દુકાનના જે 10 જેટલા કેરેટ છે તે ચોર ચોરી કરીને જતો રહ્યો હતો. તેમાં 240 થેલી દૂધ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને સોલા પોલીસે હાલ તો ગુનો દાખલ કર્યો છે. આ ચોરી કરનાર ચોર ઇસમ જે સીસીટીવીમાં કેદ થતા પોલીસે હાલ તો સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જી અનિતા, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ.